આગામી 31 જુલાઈના રોજ મહાનગરપાલિકામાં ભાજપના શાસનનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે આગામી કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ પણ વાગવા લાગ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી આ વખતે જોરશોરથી જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝુકાવશે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાએ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં આ વખતે ભાજપના ભ્રષ્ટાચારી શાસનથી ત્રસ્ત થયેલી જનતા આમ આદમી પાર્ટીની સાથે જોડાશે। ઈશુદાનભાઈ ગઢવી ભાજપમાં શાસનમાં કોન્ટ્રાક્ટરને બોલાવી ભયંકર ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાંનો ખોટી રીતે વ્યય થાય તેવા કામો કર્યા છે ત્યારે જો આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં આવશે તો વિકાસના કામો લોકોને સાથે રાખીને કરશે તેમ પણ આ તકે પ્રદેશ અગ્રણી ઈશુદાનભાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનું બહુમતી સાથે શાસન હતું જે આગામી જુલાઈ મહિનામાં પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે સરકારે કરોડો રૂપિયાની જૂનાગઢ મહાનગરપાલિકા ને શહેરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવી હતી પરંતુ ભયંકર ભ્રષ્ટાચાર વાળું શાસન કરી વિકાસ કરવાની જગ્યાએ લોકોને હેરાન પરેશાન કરી દીધા છે ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસલક્ષી જૂનાગઢની નેમ સાથે આમ આદમી પાર્ટી જૂનાગઢમાં આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ઝુકાવી રહી છે અને તેનું આગોતરું આયોજન અત્યારથી જ કરવામાં આવી રહ્યું છે અને જેના ભાગરૂપે ગઈકાલે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ જૂનાગઢ ખાતે આવ્યા હતા અને આ તકે તેઓએ જૂનાગઢ કોર્પોરેશનની કામગીરીને લઈને કાર્યકરો અને પત્રકારોની સાથે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ખાસ વાતચીત કરી હતી ત્યારે જોઈએ આ તકે આમ આદમી પાર્ટીના ઈશુદાનભાઈ ગઢવી શું બોલ્યા હતા તે સાંભળીએ તેમના શબ્દોમાં। મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આગામી અમે નગરરાજ બિલ લાવી રહ્યા છીએ, લોકોની વચ્ચે જશું, પત્રિકાઓ છપાવીશું, ઘરે ઘરે ડોર ટુ ડોર કરીશું। નગરરાજ બિલમાં આજ સુધી શું છે કે કોન્ટ્રાક્ટર, કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરો અને ભાજપ જે શાસક હોય એ નેતાઓ નક્કી કરે ક્યાં ગ્રાન્ટ વાપરવી છે, કઈ રીતે વાપરવી, રોડ ક્યાં બનાવવું, કેવો બનાવવું, મટીરિયલ કેવું વાપરવું, પરંતુ નગરરાજ બિલમાં સોસાયટીઓ નક્કી કરશે કે અમારી સોસાયટીમાં અમારી ગ્રાન્ટ ક્યાં વાપરવી છે, એટલે કે સત્તા પણ પ્રજાને આપી દેવામાં આવશે। એ પ્રકારનું નગરરાજ બિલ છે જે આગામી સમયમાં આમ આદમી પાર્ટી લોન્ચ કરશે જૂનાગઢ મહાનગરપાલિકામાં। લોકોની વચ્ચે જશું અને મને પૂરો વિશ્વાસ છે કે ભાજપના શાસનથી ત્રસ્ત આવેલી જૂનાગઢની પ્રજા મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીને બનાવશે।